ગુજરાતમાં આગવું સ્થાન ધરાવતી શ્રી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ સાયણ સુગર ફેક્ટરીની કામગીરી કરવાની આવડતે વર્ષ 2023 અને 24ની પિલાણ સિઝનમાં લક્ષ્યાંક મુજબની 9,86,568 લાખ ટન શેરડી પિલાણ કરી નિર્વિઘ્ને સિઝન પૂર્ણ કરી વર્ષ 2023 અને 24ની પિલાણ સિઝનમાં બીજા ક્રમે રહી છે। દક્ષિણ ગુજરાતમાં શેરડીનો પાક લેતા ખેડૂતો માટે સહકારી ધોરણે કાર્યરત શુગર મંડળીઓ આશીર્વાદરૂપ સાબિત થઈ છે। ત્યારે ખેડૂતોએ શેરડીના પોષકક્ષમ ભાવ માપવા માટે તત્પર રહેતી મંડળીઓએ અનેક પડકાર બાદ પણ વર્ષ 2023 અને 2024 પિલાણ સિઝન સફળતાપૂર્વક પૂર્ણ કરી સિઝનની શરૂઆત સાથે શેરડી પિલાણ અને ખાંડ ઉત્પાદનનો મહત્તમ લક્ષ્યાંક પૂર્ણ કર્યાનું પણ નોંધાયું છે। દક્ષિણ ગુજરાતમાં કુલ 14 જેટલી સહકારી શુગર મિલો કાર્યરત હોય, જેમાં બારડોલી અને ગણદેવી સાથે સાયણ શુગર શેરડી પિલાણ અને ખાંડ ઉત્પાદન મોખરે રહેતા આવ્યા છે। આટલું જ નહીં પણ ખેડૂતો સભાસદોને શેરડીના ભાવ આપવામાં પણ આ શુગર મિલો આગળ હોય છે। વર્ષ 2023 અને 2024ની પિલાણ સિઝનમાં તમામ શુગર મિલોએ પોતપોતાના શેરડી પિલાણ અને ખાંડ ઉત્પાદનના લક્ષ્યાંક નક્કી કરી સિઝનનો આરંભથી લઈને નિર્વિઘ્ને સિઝન પૂર્ણ કરી છે, જેમાં સુરત જિલ્લાની બારડોલી શુગર મિલે 14,76,459 લાખ ટનનું શેરડીનું પિલાણ અને 16,01,750 લાખ બેગ ખાંડનું ઉત્પાદન કરી સિઝન પૂર્ણ થયેલી જાહેર કરી હતી। ત્યારે સાયણ શુગરે પણ 160 દિવસમાં 9,86,568 લાખ ટનનું શેરડી પિલાણ સાથે 6 એપ્રિલ 2024 સુધીમાં 10,29,400 લાખ બેગ ખાંડ ઉત્પાદન કર્યું છે, જેમાં હજુ વધારો નોંધાશે। વર્ષ 2023 અને 2024ની પિલાણ સિઝનમાં 10 લાખ ટન શેરડી પિલાણના લક્ષ્યાંક સુધી ન પહોંચવા માટે ઉત્પાદન ઓછું થવાની બાબત કારણભૂત હોવાનું વહીવટકર્તાઓ દ્વારા કહેવાયું રહ્યું છે। જ્યારે દક્ષિણ ગુજરાતની સહકારી શુગર મિલો પૈકી સાયણ શુગર વર્ષ 2023 અને 2024માં શેરડી પિલાણ સાથે ખાંડ ઉત્પાદનમાં બીજા ક્રમે રહી છે।